આપણે પૂકી ગયા છીએ ફુગા લેવા. જો આ બે જય માતાજી મિત્રો, સવારમાં જય માતાજી, જય મેલમાં, ગુડ મોર્નિંગ. આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે જ કે આપણે ઉત્તરાયણ, એટલે ઉત્તરાયણના દિવસે આજે આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા છીએ. એટલે આપણે આજે જવાનું છે પતંગ ચગાવવા. તો મિત્રો અમે પતંગબાજ કરીએ છીએ મિત્રો. તમે જોવાનું છે અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અમારા વિડીયોમાં જોતા રહેજો અને અમે તમે દેખાડશું અમે પતંગબાજ કરવાના છીએ મિત્રો. તો મિત્રો તમે પતંગ ચડાવવાનું ચાલુ રાખજો મિત્રો, વિડીયોમાં ચાલુ રાખજો. તો મિત્રો આપણે લઈ લીધી છે પતંગ. તો હાલો આપણે જઈએ પતંગ ચગાવવા. તો મિત્રો હાલો, હેપી ઉત્તરાયણ. જો મિત્રો અમારા ભાઈ ડાયનોસોર લીધો છે. હવે એ ડાયનોસોરને જો પકડીને ઊભો છે. આ જ કે ડાયનોસોરને ન જવાતું. આજ તો કે મારી ખેરમાં ડાયનોસોરને ઉડાડું તો જા. તો પછી કે બાવળી એમાં ગાય કે જો અમારા પૃથ્વીભાઈ ઉપાડ્યો છે ડાયનોસોર. તો જય માતાજી મિત્રો. તો આજે અમારે તો બાબા આટી બોલાવે છે, ધ્રુવભાઈ છે. જુઓ હાલો આવી ગઈ છે, જો જાય છે. આ તો ફૂલ બાકાજી પતંગની ચડે છે મિત્રો. તમે જુઓ આકાશમાં કાંક આમ રોનક જ અલગ લાગે છે. તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને પૂરો વિડીયો બ્લોગમાં દેખાડવાનું છે મિત્રો. વિડીયો અમારો ભરતભાઈ. હા તો મિત્રો તમને એમ લાગતું છે કે આ રીસડું કોણ છે, પણ એ રીસડામાં કાંઈક અંદાજ જ ન, લુક જ મારો અલગ છે. કારણ કે એ તો મેં એવું પહેરી લીધું છે. કારણ કે મારે જવાનું છે પતંગ ચગાવવા. એટલે હું ધ્રુવની વાટે છું. આવી ગયો છે ધ્રુવ. હવે મેં પતંગ ચડાવવા આપણે આવી ગયો છે. ના એ પણ નથી લેતો. તો મિત્રો આપણે કંઈક થાકી ગયા છીએ. તો પોરો ખાવા બે ગયા મિત્રો. જો આયા પતંગો ફુગા ને બધું તો મસ્ત લાગે છે મિત્રો. તો જય માતાજી મિત્રો. તો હવે પતંગ ચગાવીને થાકી ગયા છીએ. તો ઘડેક નીચે આવ્યા છે ધાબા ઉપરથી. કારણ કે ચા પાણી પીવાનો લંચ અમે પાડી દીધો છે. તો મિત્રો અમારો વિડીયોમાં લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. જો જય માતાજી મિત્રો. જો આપણી પતંગ દેખાય છે તમને, બહુ ઊંચી ચડાવી દીધી છે મિત્રો. આ પક્ષી છે અમારા બેન, આ ખુશીબેન પતંગ ઉડાડે છે. જુઓ એમાં થોડાક લૂંટણીયા બેઠા છે. અમે જો લૂંટણીયા લૂંટી રહીએ છીએ. અને મિત્રો અમે અહીંયા પગપગાટી બોલાવી છે પતંગની. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલી ફાસ્ટથી મિત્રો પતંગ આવે છે મિત્રો. અમારા વિડીયોના અંત સુધી જોજો મિત્રો. તમને દેખાડો આજે જો અમારા ભાઈ નાનું ભાઈ ને અમારા ભાઈ જિજ્ઞાભાઈ જો અહીંયા કેટલી પતંગોની પતંગના ઓલામાં વેટમાં ઊભા છે. આ અમારો પૃથ્વીરાજ જુઓ આમથી આમ દોડાદોડી કરે છે પતંગ હાટું, પણ એને તો ઢગલો કરી નાખ્યો છે અહીંયા પતંગોનો જુઓ. અને આ અમારા ખુશીબેન જોઈ શકો મિત્રો. હું તમને દેખાડું અહીંયા કે પતંગ કેટલી દેખાય છે. જોઈ શકો છો, જોઈ શકો. આ છે મિત્રો આપણી ઉત્તરાયણ. હો આ છે આપણો ડુંગર મિત્રો. હાલો ભાઈ, કેમ મજા આવે પતંગ ઉડાડવાની? હે વાહ, ખુશી કેવી મજા આવી પતંગ ઉડાડે? હે ક્યાં મજા આવી ને? પણ જો વાંધો નહીં. તને આ બધાને કાંઈક કે ઓડિયન્સને કાંઈક શું કહેવા માંગીશ તું? હા મિત્રો અમારી દોરો, ઓ માય ગોડ, અમારી પતંગમાં દોરો ફસાઈ ગયો છે. જો મિત્રો આપણે કયા પતંગ બહુ ચગે છે. મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તમને ખીર દેખાડવાની છે આપણે એની. જો આ એક પતંગ કપાઈને જાય છે અને અહીંયા બધા લૂંટણીયા વાહે દોડે છે. જો આ બધા જુઓ એક પતંગની વાહે કેટલા લૂંટણીયા દોડે છે. અમારે આ ભાઈ તો ઉડાડવામાં મશહૂર થઈ ગયા છે. આ બે લૂંટણી આમથી હાલ્યા આવે છે. જુઓ
આ લૂંટણી આવે છે જુઓ, આ મોટો લૂંટણી આવે છે જુઓ, પતંગ લૂંટી કાઢવીને. એ લૂંટણ કેટલી પતંગ લૂંટી? આ લૂંટણીઓ મોટો બીજો. ઓ એટલી બધી પતંગ લૂંટી. કેટલે લૂંટી લૂંટણ? આ બધા એક એક પછી એક નમૂના આવે છે લૂંટણીયા. જુઓ જુઓ જુઓ, આને તો કઈક મજા આવી ગઈ. મોટા મોટા જો હા જો આ મોટો લૂંટણીયા જો, એને બહુ મજા આવી ગઈ. પછી તમે તો આવી રીતના અમારો વ્લોગ ની અંદર તમારે કન્ટિન્યુ રહેજો, તમને પૂરો વિડીયો દેખાડવાનો છે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવા ન ભૂલતા. જેને જેને ન જોયો એવી ઉત્તરાયણી કોમેન્ટમાં જણાવજો. અને આપણે 100 પાછી એક વાર પતંગ ઉડાડવાની થાય છે. તો મિત્રો આ માણસો આપણે હાજર થઈ ગયા છે અને હવે આપણે પતંગ ઉડાડવા જવાની છે. મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણે હવે જઈએ છીએ ફાઇનલ પતંગ ચગાવવા. તો બંને કન્ટિન્યુ રહેજો. તો જય માતાજી મિત્રો, જો પાછા આપણે ફરી એકવાર પાછા પતંગ ઉડાડવા આવી ગયા છીએ. આપણે 3 દિવસ કી હતા છે, 14, 15 ને 16. તો મિત્રો ફરી એકવાર આપણે આવી ગયા છીએ પાછા એક નવી પતંગ લઈને. અને નવી પતંગમાં આપણે આમ તમે જુઓ કે એનું વાતાવરણ એકદમ મસ્ત રીતના છે. તમે જુઓ કે ઉત્તરાયણ તો આજ જ છે ભાઈ. કારણ કે આકાશમાં હજી બહુ પતંગો જાય જ છે, કપાઈને ઉડે જ છે. જો અમે વેઇટ કરે હશે કે અમારી પતંગ આવે ક્યારે અમે લૂંટી લેવી, લૂંટે એટલે અમે ઉડાડી લઈએ ભાઈ. વેટિંગ. અરે ભાઈ બહુ લૂંટોમાં પતંગ આ છે મિત્રો આપણે પાડીને. એ ભાઈ લૂંટમાં ખાલી ઉડાડવાની છે આપણે, બીજું કાંઈ નથી કરવાનું. 15 તારીખે પણ એટલી બધી પતંગ ઉડે છે મિત્રો. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને પૂરો વિડીયો દેખાડવાનો છે મિત્રો. આ લોકેશન ક્યાંનું છે જરાક તમને કોમેન્ટ હોય તો કહેજો, ખબર કે જો અમારે આ બધા ભાઈઓ પતંગ ઉડાડે છે. હાલ હું આવી ગયો છે એની યાર પતંગ ઉડાડવા. તો મિત્રો અમારા વિડીયોના અંત સુધી જોજો અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં, એટલે જેથી કરીને અમને ખબર પડે કે અમારું ઓડિયન્સ સારું છે. જો મિત્રો હજી તમને તો પતંગ દેખાડું છું મિત્રો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અમારે ધ્રુવભાઈ જો અને આ ડુંગર કયો છે ને મિત્રો એ તમને થોડીક ખબર હોવી જોઈએ. ખબર હોય તો મિત્રો કમેન્ટમાં કહેજો. મિત્રો અમારા ભાઈ તો જુઓ ખેંચ ઉપર ખેંચ મારે છે મિત્રો. આ તો ગમે એની પતંગ કાપી નાખવાનો છે મિત્રો, બહુ ખેંચનો કારીગર છે હોય. ફાઇનલી એક પતંગ તો એને કાપી નાખી છે અને બીજી પતંગનો પેચ લેવા જાય છે. અને બીજી પતંગ એ ભાઈ ખેંચ મારે છે. એ તો હવે આ આકાશમાં એકી પતંગ નથી રહેવાની, જો બીજી ખેંચ મારી છે એને. જય માતાજી મિત્રો, તો આજે જો ને આપણે પતંગની પાછી પાકાજી કે પુલ બોલાવી છે મિત્રો. અને જો આપણે પતંગનો પેચ લગાડવા જઈએ છીએ અમારા રુદ્ર ભૂમાભાઈ. જુઓ જુઓ અમારે ડુંગર દેખાય છે અને આપણે એક પતંગનો પેચ કાપવા જ આવી છીએ. જો અમે લીલી પતંગ સરસ ને, આપણી પતંગ તો બહુ સુરત દાદા આગળ છે ઠેઠ. તો આજે અમારે છે ને ભાઈ ફૂલ પતંગની પકાજી કે બોલાવે છે અમારે જોપટુસ વિરાજભાઈ. તો જુઓ ભાઈ કાય ભાઈ નમતું નામ તો નહીં લેવાનું. મારે ભાઈ જો મારા મોટા ભાઈ જો બાકાજી કે બોલાવે કે આજ તો એ નામ તો દેવાનું થતું જ નથી કે આજ 1 2 8 ભાઈ આજ તમે 3 પતંગ એક આરે ચડાવી છે ને એક આરે લીલા દોરો બતાવતો. જય માતાજી મિત્રો, જો પાછું ચડાવવા આવી ગયા છે. જુઓ હા જુઓ આ બધા પતંગો ઉડાડે છે, માર ફાડ પતંગો ઉડાડવા આવી ગયા છે. જુઓ કે એમને ભરત કાકા પતંગ આપ્યો છે કે દોરો. હા અમારા જગ્યા ભાઈ જો ખુશ બેન આ બધા જો તમને કહું કે આ વાસી ક્લિયર કરે છે. આ કાદરી જોઈ કે આવી જ ગઈ છે. તો મિત્રો અમારા વિડીયોમાં અમારે તમારે ચાલુ રાખવાનું છે. એક ધારું જોયા જ કરજો, મજા જ આવ્યા કરશે. અમારે બને જો બાકાજી કે બોલાવતા આવ્યા છે. અને ઓલા ભાઈ તો પતંગ ઉડાડતા બ્લોગ ઉતારે છે. અને આ બે નાના ઓલા પતંગ ઉડાડવા જ જયા કરવાની. અને આ જો
ટાઈટ વાય કે તડકો લાગે કઈ ખબર ન પડતી આને. આને જો ભાઈ અમારે ખુલ્લી બાકાજી કે બોલાવી છે કે આ તો લડી જ લેવાનું છે કે નામ તો લેવાનું થતું જ નથી કે જોઈ લો પપ્પા એની પતંગ તમને કંઈક દેખાડી દઉં. જો એની આકાશમાં પતંગ છે મિત્રો. જો નામ તો લેવાનું થતું જ નથી કે આજ તો ખુલ્લી મૂકી દો ફીર તો. જો અમારા આ ભાઈ છે ને એ કે બોધું પતંગ ઉડાડી પણ બોધું નથી ખરેખર તો એ પતંગ છે જોરદાર. હા ભાઈ તો અમારા માવા ખાવા જાવ પતંગો ચપ્પલ લઈને બેઠા છે પણ ઉડશે નહીં. ડુંગરા ઉપર ધ્રુવભાઈ ઠેલ દઈ દીધા. ઓ એટલે ભાઈ એટલા બધા ઢીલ ક્યાંથી જતી ડુંગરા પકડી દીધી પતંગ. હા ઓ ભાઈ ઓલો ડુંગરો દેખાય ને આ સુધી એની પતંગ લાંબી છે. ઓ ગજબ કર્યું તે એને લડી જ લેવું છે. ચાલો જો જાય તો મિત્રો આજે તો અમે પણ પતંગ ઉડાડી છે ને અમારી પતંગ છે બહુ આગી. એટલે મિત્રો હમણાં તમને દેખાડવાની છે પતંગ અમારી. અમારા વિડીયોમાં તમારે શરૂ રાખવાનું છે. અમે તો ખુલ્લી પતંગ મૂકી દીધી છે અત્યારે. જુઓ મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે. એટલે હમણાં આપણે કોકનો પેસ લઈ લેવી મિત્રો.